વડોદરાના વાઘોડિયામાં જર્જરિત મકાનનો એક માળ ધરાશાય થયો। પાઠક ફળિયામાં જર્જરિત મકાન ધરાશાય થયું। પાલિકાએ 2 મહિના પહેલા જ નોટિસ આપી હતી। નોટિસ બાદ મકાન ખાલી કરી દેવાયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો વડોદરાના વાઘોડિયામાં જર્જરિત મકાન કે જેનો એક માળ ધરાશાય થયો છે। પાઠક ફળિયાની આ ઘટના કે જ્યાં જર્જરિત મકાન ધરાશાય થયું। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આ નોટિસ આપવામાં આવી હતી આ મકાનને લઈ અને નોટિસ બાદ જે મકાન હતું તે ખાલી કરી દેવામાં આવ્યું હતું। વડોદરાના વાઘોડિયામાં જર્જરિત મકાનનો એક માળ ધરાશાય થયો। પાઠક ફળિયામાં જર્જરિત મકાન ધરાશાય થયું। પાલિકાએ 2 મહિના પહેલા જ નોટિસ આપી હતી। નોટિસ બાદ મકાન ખાલી કરી દેવાયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો વડોદરાના વાઘોડિયામાં જર્જરિત મકાન કે જેનો એક માળ ધરાશાય થયો છે। પાઠક ફળિયાની આ ઘટના કે જ્યાં જર્જરિત મકાન ધરાશાય થયું। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આ નોટિસ આપવામાં આવી હતી આ મકાનને લઈ અને નોટિસ બાદ જે મકાન હતું તે ખાલી કરી દેવામાં આવ્યું હતું।